બ્રહ્મ સંબંધ મંત્રનું એટલે કે નિવેદન મંત્રનું રોજ અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં કરેલ છે. બીજો શ્લોક છે તેમાં કહ્યું છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને સર્વેશ્વરસ્વ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. એટલે આ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હે કૃષ્ણ, હું તમારો છું. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આ બ્રહ્મ સંબંધનો મંત્ર શ્રી ગોવર્ધનનાથજી પાસેથી પ્રાપ્ત કર્યો હતો અને ત્યારે જ આપને નિશ્ચિંતતા થઈ હતી. કેમ કે આપ તો જાણો છો કે આ બ્રહ્મ સંબંધ જે કોઈ પણ દૈવી જીવ એક વખત એનો ઉચ્ચાર કરશે શ્રી ગોવર્ધનનાથજી શ્રી ઠાકોરજીની સામે, અથવા તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જળમાં સ્નાન કરી રહ્યા છે અને એમને પણ બ્રહ્મ સંબંધ કરાયેલો છે, એટલે આપના પ્રમેય બળથી એ બ્રહ્મ સંબંધ મંત્ર જે શ્રવણ કરશે તેને શ્રવણ કરતાની સાથે જ જે દોષો કે જે પ્રભુની સેવામાં બાધક હોય એ બધા જ નાશ પામશે. આ બ્રહ્મ સંબંધનો મૂળ ભાવ તો સેવા કરવા માટે સર્વ દોષથી મુક્ત થવાનો છે. કેમ કે જેમને સેવા નથી પધરાવેલી એમને તો માત્ર નામ સંભળાવ્યું છે તો પણ તેમણે લીલાની પ્રાપ્તિ કરી લીધી છે, એવા અનેક પ્રમાણ છે. પણ જો સેવા કરવી છે અને ઠાકોરજીને સ્પર્શ કરવો છે, ઠાકોરજીને લાડ લડાવવા છે, ચાહે વાત્સલ્ય ભાવ કે રતિ ભાવ, પણ તો બ્રહ્મ સંબંધ અનિવાર્ય છે. બ્રહ્મ સંબંધ વગર અને એ ઠાકોરજી એ સેવા પહોંચતી નથી ઠાકોરજી સુધી. હા, જ્યાં ઠાકોરજીએ પીરજાદીને હજી તો સેવ નથી થયા છતાં પણ સેવા લેવા લાગેલા, એવા પણ એક બે પ્રસંગો છે. એટલે હજી પણ જે બ્રહ્મ સંબંધ લીધા પછી કોઈ સેવ નથી કરાવતા અને એમને સેવા કરે છે, તો એ સેવામાં જો એ સેવા લઈ રહ્યા છે પ્રભુ અને એ સેવામાં પણ એવો અનુભવ થાય છે આપણને, સાધારણ વાત કરું કે સેવા અંગીકાર થઈ રહી છે કે નહીં, એનો અનુભવ શું, એનું પ્રમાણ શું. તો હું સાધારણ જ ચર્ચા કરું છું આ કે કારણ કે આ મારો અધિકાર નથી આ વિષયમાં કંઈ બોલવાનો, પણ છતાંય મારો જે હૃદયનો અનુભવ છે એ કહું છું. કેમ કે મારા માથે મારા આચાર્ય ચરણ બ્રજેશકુમારજી મહારાજશ્રીના ચરણારવિંદની છાપ મારા માથે બિરાજે છે. અમારા ઘરમાં મારા ધર્મપત્ની પાસે ચિત્રાજીનું સ્વરૂપ છે, એ પણ અમારા આચાર્ય ચરણ મહારાજશ્રીથી પુષ્ટ થયેલું છે. અને મારી પાસે મારું પોતાનું પણ બાલકૃષ્ણનું સ્વરૂપ બ્રહ્મ સંબંધ પામ્યાના 15 વર્ષ પહેલાંનું છે. એની પણ હું સેવા કરતો હતો 10 વર્ષ પહેલાં. ખબર નહીં કેવી રીતે મને આ ભાવ થયો અને હું લાવ્યો અને સેવા કરતો હતો. એ વખતે તો મને આવડતી નહોતી સેવા, જેવી આવડી એવી. પણ હવે જ્યારે થોડુંક જાણ્યું છે કે ભાઈ ઋતુ પ્રમાણે સેવા હોય યથા દેહે, તો હું પણ કરું છું મારા લડ્ડુ ગોપાલની. પણ એ સેવ થયેલા નથી અને હું સેવ કરાવવાનો પણ નથી, કેમ કે મારા માથે તો ચરણારવિંદની છાપ બિરાજે છે. તો પણ આ સેવામાં મને જે અનુભવ થાય છે પુષ્ટ થયા વગરની છે છતાં પણ એ એવી થાય છે કે જ્યારે હું આ બંને સ્વરૂપ સાથે રાખ્યા છે મારા સેવામાં, અને હું જ્યારે પણ મારા ભોગ સિદ્ધ કરું તો જે આનંદ થાય છે અને એ જ અનુભવ એ પ્રમાણ છે કે સ્વીકારી રહી છે, આપણી સેવા સ્વીકારાઈ રહી છે. તો ક્યારે પણ બ્રહ્મ સંબંધ થયા પછી જો સેવા થઈ રહી છે પુષ્ટ થયા વગર પણ, તો એને છોડતા નહીં ક્યારેય પણ અને વિચારતા નહીં કશું બીજું. કેમ કે આમાં તમને આ જે શરૂ થઈ જવી એ જ એ પ્રમાણ છે કે એ લેવા માગે છે તમારી પાસે અને લઈ રહ્યા છે. તો આ અનુભવ એ કોઈને કહેવાનો નહીં, કેમ કે કોઈ તમને તરત ટોકશે કે તો પછી પુષ્ટ કરાવી લો ને. પણ તમે પુષ્ટ નથી કરાવી શક્યા એની પાછળ પણ કંઈક કારણ હોય કે તમારી મજબૂરી હોય, અને એ મજબૂરી તમારા ઠાકોરજીએ સ્વીકારી લીધી છે. તો હવે તમારે
આ ઠાકોરજીએ સ્વીકારી લીધેલી વાતને પછી હવે બહુ એને એ કરવાની જરૂર નથી, બહાર ચિત્રામણ કરવાની જરૂર નથી. આ આનંદની વાત છે. પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય અને રસ પ્રગટ કિયે રસ જાય. તો આનંદ લેતા રહેજો, છોડતાની જીવનમાં, કારણ કે આ બહુ દુર્લભ છે. ભલેને સેવ થયા છે નથી થયા. અને જે વાત છે બ્રહ્મ સંબંધ મંત્રની, તો ખરેખર સમર્પણ થયા પછી તો હવે જીવનું પોતાનું કંઈ હોય નહીં, અને છતાંય એ માને કે મારું છે, તો પછી એનું પરિણામ પણ એવું જ આવે કે સમર્પણથી વિપરીત ભાવ હૃદયમાં થયો કહેવાય. એટલે આ એક દોડ છે, એની સાથે સુસંગત છે કે એક વખત તમે ગોવર્ધનનાથજીને ચરણે બધું સમર્પિત કરીને જ્યારે સેવક થઈ ગયા અને એ જ આપણા સ્વામી છે, તો પછી એ તલભાર પણ આપણું નથી, તો પછી કેમ આપણે આપણું માની લઈએ છીએ એને? તો એ ન માનવું જોઈએ. એના ઉપર આ દોડ છે. તલ ભારે નહીં તારું માન્યું કેમ તે મારું, તલ ભારે નહીં તારું માન્યું કેમ તે મારું, નોકર ચાકર બંગલા ગાડી સુના પડશે બાગને વાડી, જગત બનશે ખારું માન્યું કેમ તે મારું. સગા સંબંધી દૂરથી જોશે, સ્વાર્થિયા સૌ ખોટું રોશે, આવજો કહેશે વારું માન્યું કેમ તે મારું. આ જે ભાવ છે પહેલા સમજી લઈએ કે એક વખત સમર્પણ થઈ ગયું પછી એ જે દ્રવ્ય છે કે જે પણ માલ મિલકત છે, પહેલાં તો એનો ટૂંકાઈ. જેમ કે પુરુષોત્તમ શેઠ પાસે અબજો રૂપિયા હતા, પણ જ્યાં એ શરણે આવ્યા પછી એ દાસ થઈ ગયા, સેવક થઈ ગયા. ગાયના ગૌશાળાના છાણને ભેગું કરીને ઉપાડી રહેલા, ત્યારે જ રાજા આવ્યો મળવા અને કહ્યું કે શેઠ ક્યાં છે? તો આ પોતે શેઠ હતા, પણ હવે અત્યારે વૈષ્ણવ થયા છે એટલે હવે એ ઠાકોરજીના સેવક થઈ ગયા છે. રાજાને તો ખબર નથી. આ કહે છે કે આવે છે શેઠ, બેસો, એમ કહીને પછી આપ ગયા અને સ્નાન કરીને પાછા વ્યવસ્થિત વસ્ત્રો પહેરીને આવ્યા. ત્યારે રાજાને ખબર પડી કે આ તો એ શેઠ જ હતા. એટલે એક વખત સમર્પણ થઈ જાય છે પછી એ કોઈ દિવસ પોતાનું માનીને જીવી શકતા નથી. સાચું સમર્પણ થયું હોય એ કોઈ દિવસ પોતાની માલિકીનું ના માની શકે. તલ ભારે નહીં તારું માન્યું કેમ તે મારું, નોકર ચાકર બંગલા ગાડી સુના પડશે બાગને વાડી, જગત બનશે ખારું. હવે જે સગા સંબંધીને પોતાના માનો છો એ માટે કહે છે કે એ બી સમર્પણમાં આવી ગયા છે બધા. સગા સંબંધી દૂરથી જોશે, સ્વાર્થિયા સૌ ખોટું રોશે, આવજો કહેશે વારું માન્યું કેમ તે મારું. કેમ કે બ્રહ્મ સંબંધ થયા પછી તો વૈષ્ણવો જ છે તમારા સાચા સગા. મળજો સાચા સગા સંસારમાં, શ્રીજી સેવીને પાવન થાય, વલ્લભ સેવીને પાવન થાય. પછી કહે છે કે બે હાથનો તુજ સાથરો થાશે, બે હાથનો તુજ સાથરો થાશે, પાછળ તારા મરસિયા ગાશે, નડશે મૃત્યુ બારું માન્યું કેમ તે મારું. એટલે સમર્પણ કરેલું દ્રવ્ય તું પોતાનું માનીને જીવે, પણ જ્યારે સમય થશે ત્યારે તો લઈ જવાની રીત તો આ જ છે, બધાની સરખી જ છે. તો શા માટે તું મારું મારું કરીને જીવી રહ્યો છું? બ્રહ્મસંબંધ થયો છે, સમર્પણ થયું છે છતાં પણ. અને છેલ્લે કહે છે કે જો આ તે ઠાકોરજીની સેવા માટે કે વૈષ્ણવોના મનોરથ માટે તે જો આનો વિનિયોગ ન કર્યો અને છાતીએ તે લગાડી રાખ્યા, એક બ્રહ્મસંબંધ લીધા પછી તે કોઈ એવો ભાવ ના કર્યો કે લાવ હું આમાંથી મારા ઠાકોરજીના માટે સુખ મળે એવું કંઈક કરું, અથવા તો વૈષ્ણવોને કંઈક લેવડાવવું, મોટો મનોરથ કરું, જેમ વીરજોએ કર્યો હતો. છેક જગન્નાથપુરી ગયા હતા, બધાને સખડી લેવડાવી હતી. તો કહે છે કે પુષ્ટિ ધનના ઢગલા રહેશે, ફાવે એમ એ લૂંટી લેશે, પતાવશે પર ભારું માન્યું કેમ તે મારું. આ ઢગલા ધનના જેવા તમે બ્રહ્મ સંબંધ પામેલા જીવો શરીર છોડશો એટલે જ્યાં લૌકિક તમે જેને માનો છો તમારા, એ બધા આ બધા લૂંટી લેશે. એટલે કે પછી એ પોતાનું ગણી અને પછી લૌકિકમાં સુખ ભોગવવામાં ઉપયોગ કરશે. તો શા માટે તમે અત્યારથી જ એ અલૌકિક માટે વાપરતા નથી? એવો આમાં ભાવ છે.
અને આ જે પ્રસંગ આવ્યો એ પ્રસંગ ધનના ડગલા રહેશે ફાવે એમ લૂંટી લેશે પતાવશે પરબારું. એટલે જે બ્રહ્મ સંબંધ થાય છે પછી જીવને મનોરથ થવો જોઈએ, અને જો મનોરથ નથી થતો, મનોરથ એટલે કે અમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી જો છે તો એમને મારે આ મનોરથ કરવો છે, અથવા તો જો ઘર માથે બિરાજતા નથી તો 84 વૈષ્ણવમાં એ પણ પ્રસંગ આવે છે વેણીદાસ માધવદાસમાં લગભગ, કે એ ગોવર્ધનનાથજીને માટે થઈને મનોરથ કરે છે કે મારે આ એમના માટે લેવું છે. તો એ રીતે પણ જેને માથે નથી એ શ્રીનાથજીને અથવા તો પોતાના માથે બિરાજતા વલ્લભકુલ જે ગુરુ હોય એમનું જે સેવ્ય સ્વરૂપ હોય એમના માટે પણ મનોરથ કરવો જોઈએ, એ જ અલૌકિક ગણાય. બાકી તો સગાવાલા તો એને લૌકિકમાં જ બધું વ્યર્થ એ કરશે, અને જે ખરેખર સમર્પણ પછીનું ધન જવું જોઈએ એ ત્યાં નહીં જાય તો એનો અર્થ નહીં રહે. એ ભાવ સાથે આજનો આ સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.